વર્ષે તમે આ ચેકઅપ રાખો છો કે દર વર્ષે હોય છે અમારો. અત્યારે આ જે ચાલી રહ્યો છે સ્પષ્ટ દ્રષ્ટિ 2.0 છે. આની પહેલાં આપણે 1.0 ચલાવ્યો હતો. ફંક્શનની અંદર આપણે આ કામ કરીએ છીએ. અમારું આમ મેઇન કેજીઆઈટી એના અને કમ્બાઈન થઈને આ વસ્તુ કરે છે. હા, બંને ટાઈપમાં છે. એટલે પહેલાં સ્પષ્ટ દ્રષ્ટિ 1.0 હતું ને અત્યારે 2.0. 1.0 હતું એ આપણે ગામડાઓમાં ચલાવતા કે ગામમાં જે પણ વ્યક્તિઓ હોય અને એમને કંઈ ચશ્માની જરૂરિયાત હોય, આંખની પણ જાતે તકલીફ હોય તો એનું આપણે સોલ્યુશન લાવી શકીએ. અત્યારે જે આપણે 2.0 ચાલુ છે એ ચાલુ છે આપણે સ્કૂલોમાં. જે છોકરાઓની અંદર કોઈ પણ જાતનો તકલીફ હોય, જેમ કે આંખોની અંદર આંખું દેખાવું, કોઈ જાતના નંબર હોય, નાની ઉંમર હોય, તો એના માટે આપણે ફંક્શન કંપની છે જે પ્રોવાઈડ કરે છે ચશ્મા અને શિક્ષકોને બી ચશ્મા આપણે પ્રોવાઈડ કરીએ છીએ. થેન્ક યુ. તમારું કામ ખૂબ જ સરાહનીય છે અને આવી રીતે તમારી સંસ્થા આપણા ગુજરાતના તમામ બાળકોને જેને એમની આંખોનું રોશની આપો છો એ બદલ આપનો ખૂબ આભાર. થેન્ક યુ. બાળકો આપણા ચશ્મા તમને હવે બાળકો ધ્યાનથી સાંભળીશું આપણે ડૉક્ટર સાહેબ ચશ્મા આપ્યા તમને ચશ્મા તમારે રોજ પહેરવાના, બરાબર? આંખોની તંદુરસ્તી માટે શું કાળજી રાખવાની એ તમે સાંભળી લો, બરાબર? ટીવી, મોબાઈલ એવું બધું જોવો તમે? સાચું બોલજો. જે જોતા આવ્યો આંગળી ઊંચી કરો. તો એ હવે જોવાનું ઓછું કરવાનું, બરાબર? જો તમે ટીવી જોતા હોય તો કેટલા અંતરથી જોવાની? 10 ફૂટ દૂર અંતરથી જોવાની. ભાઈ અત્યારે પરીક્ષા ચાલે તો તમે વાંચવા બેસો કે તો એક ધાર નહીં વાંચવાનું, બરાબર? ચશ્મા છે તે પહેરેલા નાખવાના. પછી 6ઠ્ઠા અને 8મા વાળા કયા સ્ટુડન્ટો છે? વિટામિન એ શેમાંથી મળે? વિટામિન એ લીલા શાકભાજી, ગાજર, કાકડી. વિટામિન સી શેમાંથી મળે? હવે ખાટા પડો કયા? અત્યારે શેની સીઝન ચાલુ છે? બીજા ખાટા પડોના નામ બોલો છો. નારંગી. પછી તમારે શું કરવાનું ખબર? જેને આંખના ચશ્મા છે ને એમને રોજ સવારે ઉઠીને એક્સરસાઇઝ કરવાની આંખની. ઉપર નીચે આજુબાજુ 5 મિનિટ રોજ કરવાની, બરાબર? અને જેને ચશ્મા છે ને એને રોજ ચશ્મા પહેરવાના. જો ચશ્મા નહીં પહેરો તમે તો જે પેપ્સી પીવો ને પેલી કાચના ગ્લાસવાળી એટલા જાડા ચશ્મા પહેરવા પડશે. ચલો આપણે ફોટો પડાવી ગયો આવી જાઓ. હવે આપણે બાળકો સંસ્થાના ડૉક્ટર સાથે ચશ્મા સાથે ફોટો પાડવાનો છે. વધારે બાળકોને આગળ મેડમ આવ્યો આ રીતે પકડો. બીજી લાઈન આ રીતે પકડો. હા બોલા ઊભું થઈ ગયા. આવીને બેઠી જઈએ. જે પાછળવાળા છે ને એમને ઊંચું થવાનું એટલે બધા દેખાશે. થેન્ક યુ સર, તમારો ખૂબ ખૂબ આભાર. તો આ હતો આજનો અમારો ચશ્માનો વિતરણ કાર્યક્રમ. અને હવે તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.